TV9 સંવાદદાતા દીપેન પઢિયાર જોડાઈ ગયા છે। દીપેન, અલ્પેશ ઠાકોરને લઈને કોંગ્રેસ હવે એક્શન મોડમાં દેખાઈ રહી છે। 7 વકીલો દ્વારા જે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે, શું ઉલ્લેખ? ચિત્રા, અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છે તે રદ કરવા માટે કોંગ્રેસની જે એડવોકેટની જે ટીમ છે તેના દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે। 7 સિનિયર એડવોકેટ દ્વારા ગઈકાલનો આ જે ડ્રાફ્ટ માટેની કવાયત છે તે કરવામાં આવી રહી હતી। કોંગ્રેસ દ્વારા વકીલોનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો કે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેમની જે ધારાસભ્ય પદ છે તે કેવી રીતે રદ કરાવી શકાય તેને લઈને અલ્પેશ ઠાકોર છે તેમની જે રીતે બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો તેના પણ પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવ્યા છે। તેમનું જે ધારાસભ્ય પદ છે તે પણ કેવી રીતે રદ કરાવી શકાય તે માટેનો ડ્રાફ્ટ તૈયાર થયો છે। અમિત ચાવડાને આ ડ્રાફ્ટ મોકલી દેવામાં આવ્યો છે। ડ્રાફ્ટની અંદર તમામે તમામ કોર્ટની અંદર જવા માટેની જે શક્યતાઓ છે, કોર્ટમાં કઈ કઈ દલીલો કરી શકાય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટેની, તે તમામ દલીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તમામ પુરાવાઓ ક્યાં ક્યાં છે કોંગ્રેસ પાસે તે પુરાવાનો પણ ડ્રાફ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અમિત ચાવડાની મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસ છે તે સોમવારે આ મામલે અલ્પેશ ઠાકોર સામે એક્શન લઈ અને ત્યારબાદ કોર્ટમાં જાય તેવી શક્યતાઓ છે। આમ તમામ પ્રકારની તૈયારીઓ છે તે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે કરી લીધી છે અને સિનિયર એડવોકેટ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે અને તેમાં પક્ષાંતર ધારા હેઠળ પણ કઈ કઈ પ્રકારની કાર્યવાહી અલ્પેશ ઠાકોર સામે કરી શકાય તેની પણ શક્યતાઓ મૂકવામાં આવી છે। તો સાથે સાથે જે પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે તો પ્રજાના મેન્ડેટનો કેવી રીતે આ સમગ્ર ઘટનામાં અનાદર થાય તેની પણ શક્યતાઓને તપાસવામાં આવી રહી છે અને તમામ જે પુરાવાઓ છે અલ્પેશ ઠાકોરની જે સભાઓથી લઈને તેમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમણે જે રાજીનામામાં આક્ષેપો કર્યા છે તે તમામે તમામ પુરાવાઓ સાથેનો જે ડ્રાફ્ટ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને સોમવારે અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ છે તે પગલાં લઈ અને કોર્ટમાં જાય તેવી શક્યતાઓ છે। જી ચિત્રા। બિલકુલ દીપેન, જોડાવા માટે